Co-presented by Parul University, Vadodara, Gujarat. Co-powered by Tirupati Cotton Seed Oil, taste और health का perfect balance. Veer MDF, strong, very strong. रुशील डेकोर लिमिटेड. क्लियर वाटर, क्लियर रहने में ही समझदारी है. ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી ગઈ છે અમદાવાદના બાપુનગરમાં. બાપુનગરની જનતા શું કહી રહી છે, બાપુનગરની જનતાની ક્લિયર ચોઇસ શું છે, સીધા જઈએ જનતા પાસે અને જાણીએ જનતાની ક્લિયર ચોઇસ. હા કાકા, આવો આવો આવો. શું નામ છે તમારું? સંજીવભાઈ. ક્યાંથી આયા? અરે કામ કામ કરો છો? કેટલા વર્ષથી અમદાવાદમાં આવો છો? અહીંયા 50 વર્ષથી. 50 વર્ષથી અમદાવાદમાં આવો છો? અહીંયા અમદાવાદમાં છીએ જ. અમદાવાદમાં જ રહેવાનું? ક્યાં વાત છે. અમદાવાદમાં કઈ બાજુ રહેવાનું? અહીંયા બાપુનગર. બાપુનગરમાં જ રહેવાનું એમ ને? અને બાપુનગરમાં જ કામ કરવાનું. આખું અમદાવાદ ફર્યા ખરા આટલા બરાબર? ફર્યા. અમદાવાદમાં કઈ કઈ જોવાલાયક જગ્યાઓ કઈ કઈ? કોકરિયા. કોંકરિયા પછી પતંગ હોટલ. પતંગ હોટલ અમદાવાદમાં છે, કઈ જોવાલાયક છે, જગ્યાઓ? પછી આ રિવરફ્રન્ટ છે, હા પછી પછી આ મેટ્રો છે. મેટ્રો હા છે. મેટ્રો બેઠા હતા ખરી ને? હા, બેઠા ને. સરસ છે. કેવું લાગ્યું મેટ્રો? બહુ સારું, હે? બહુ સારું. પણ આ કડિયા માટે કંઈ નથી, એનું શું અચ્છા જે કડિયા માટે લખે છે હા. કાગળ ઉપર કે આ સુવિધા આપીશું, પણ સુવિધા મળતી નથી. કઈ કઈ સુવિધાઓની જરૂર છે? જેમ કે માનો કે બધું આપે છે, પણ કે આ તમારી જોડે ને હવે શું લખ્યું કે મરણમાં 3 લાખ રૂપિયા આપીશું હા કડિયાને, બરાબર. ત્યાં જઈએ તો કે તમારે ઉપરથી પડે, સાઈડ ઉપર પડે તો જ તમને પૈસા મળે, અચ્છા બાકી તમને ના મળે. તો એનો મતલબ શું રહ્યું સાહેબ? અકસ્માત થાય તો પૈસા હા, અકસ્માતમાં અચ્છા એમ રાહત છે. અને આજે મેં અમારા કડિયા નાખે 100 માણસોના કાર્ડ કઢાયા છે, અચ્છા. ઈ નિર્માણ. અચ્છા. અને મારું જ પોતાનું કાર્ડ નહીં આપ્યું સેવાવાળાએ, ઓહ. અને સેવાવાળા 60 તમે રૂપિયા 100 કાર્ડ કઢાવડાવી દીધા ને તમારું કાર્ડ મારું જ કાર્ડ નહીં આવ્યું. આજે 2.5 વર્ષ થઈ ગયા અને પ્લસ અને એ લોકો 60 રૂપિયા લે છે એક કાર્ડના, અને સરકાર કહે છે ફ્રીમાં છે. અચ્છા કાકા શું લાગે છે કોની સરકાર બનશે? સરકાર ભાજપની. હે? ભાજપ. કેમ? કામ સારું છે. ભાજપ નહીં चाहिए, બહિષ્કાર કરો, ભાજપ. બહિષ્કાર કરો. હે? નહીં, ભાજપ બી આવી. ભાજપ જ આવશે? મોંઘવારી નથી નડતી, પણ કામ નથી, એનું શું? કામ નહીં. સરકાર કાં તો મજૂરોને કામ આપે, આમ કામ ના આપે તો ભથ્થું આપે. જેમ બીજા રાજ્યોમાં ચાલે છે એવું આ ગુજરાતમાં કેમ નથી? સાચી વાત છે. સાચી વાત નહીં, તમારે બોલવું પડે. શું પણ શું કહું? શું લાગે છે કોની સરકાર બનશે? તમને શું લાગે છે? સરકાર તો હવે બદલવી જ પડે એકવાર. આમે લાગે છે ખરું કોઈ વિપક્ષમાં એવું મજબૂત? વિકાસમાં કોણ આવે? હે, એ તો મોદી સાહેબ ને કોણ હરાવે? હા, ભાઈ, તો પછી ક્યાંથી કેવું છે? બદલાશે? તો નહીં જ બદલાય. હે? મોદી કોની સાહેબ જ સરકાર આવે. મોદી સાહેબ જ આવે. કેમ કારણ શું? સાહેબ લાવવા માટે તો જો નોટબંધી કરી વર્ષ કેટલા હલવાઈ માટે માણસોનું મોદી સાહેબ હા. બધું છે. ઉભા રહો, હા. જે કે મોદી કઈ ચાલે, હા. બીજું કઈ નો ચાલે. અચ્છા એવું છે? હા એવું છે. કોમ્પ્યુટર સિસ્ટમ ભલે કરેલી છે એટલે તમે વોટ દો ભલે તમે તે નાખો. યાર, એમ તો એવું ના હોય તો પછી બીજા બધા કોંગ્રેસ રાજ્યોમાં આવી છે એવું નથી હોતું. હા, જો, હા. એ વાત ખોટી છે, એ વાત ખોટી છે કે આપણો વોટ આપીએ ને બીજામાં જઈએ તો ખોટું. હા, મશીન મશીન. તો કર્ણાટકમાં કેમ જીત્યું? બેલેન્સ પેપરથી થાય ને પંજાબની અંદર ભાજપ આપ કેમ? તો બીજા રાજ્યોમાં બીજા પક્ષ કઈ આ રીતે બીજા કેવી રીતે જીતા? આ તો ખોટી વાત છે. પણ બેલેન્સ પેપરથી થાય તો ભાજપ બધાને મળવાનું જેનો હક હોય એનો. બુલેટ છે, ટ્રેન ચાલુ કરી. મેટ્રો. નહીં બુલેટ. અચ્છા, હા. એમાં કોણ બેસશે? કોઈ મજૂર વર્ગ બેસવાનું છે? એના કરતા પેસેન્જર જે રિઝર્વેશન ગાડીઓ છે એમાં 2 ડબ્બા પેસેન્જરના વધારે કરે તો કેટલી પબ્લિક જાય? એસીના 2 ડબ્બા ઓછા કરી નાખે તો કેટલી પબ્લિક જાય? આજે 2 ડબ્બા પાછળ, 1 ડબ્બો પાછળ ને 1 ડબ્બો આગળ. પણ અમદાવાદમાં આપણે મેટ્રો હારી કરી છે ને? એ મેટ્રો બહુ સારી હે છે, ને? મેટ્રો સારી છે. અને આમાં ક્યાંય ગરમી પર ના એ બહુ. અને એમટીએસ બીઆરટીએમાં હા ડબલ ડેકર આવી ગઈ છે અમદાવાદમાં. બેઠા કરી ડબલ ડેકર? હા છે. કઈ કયા 3-4 રૂટ પર ચાલે છે ને? ના 2 રૂટો પર છે, વાસણા ને નરોડા. અચ્છા 2 રૂટ પર છે. રૂટ પર જ. વસ્ત્રાલ પર પછી ચાલુ થઈ ને? એ ખબર નહીં અત્યારે. હા 2 રૂટ પર બિહાર તો ખબર પડે ને. ડબ્બા બનાવ્યા શું કર્યું? એ આગળ કાકા શું વાત ચાલી રહી છે? મારી વાતો બોલો હું વાતો ચાલી રહી મને તો કહો. અમારા કામની. અચ્છા કેટલું મળી રહે? તે તમે કામ કરો છો એમાં? હાલ તો કઈ નહીં, આ ઉભા જ તો જુઓ. અચ્છા હમણાં લેવા
લેવા આવશે કોઈ કોન્ટ્રાક્ટર એવું ના એવું કઈ ના હવે ના આવે 10 વાગ્યા પછી એટલે હવે પતી ગયો આખો દિવસ ફ્રી જલસા જલસા આખો દિવસ જલસા એમ ને બોલો શું લાગે આ વખતે ઇલેક્શનમાં ઇલેક્શનમાં તો હજુ તો આ તો કોઈ એવું લાગતું નહીં હા અચ્છા કોની સરકાર બને એવું લાગે હવે સરકાર તો લોકો કહે છે કે ભાજપની બને હા તમને શું લાગે છે અમને હવે તો એવું જ લાગે કે બીજું તો શું કહો વાયા તો એ તો હમણાં કે કેમ છો શું નામ બધા બોલો એમાં કરણસિંહ આવાજ ના હોય કરણસિંહ અહીંયા અમદાવાદમાં જ રહેવાનું હા અમદાવાદ અમદાવાદમાં કયા કયા કામો થયા છે બધા કામો છે સારા કયા કામ કામો જેમ કે મેટ્રો ટ્રેન આહા. રોડ રસ્તાઓ રિવરફ્રન્ટ સાબરમતી બધું સારું રોડ રસ્તાઓ બધું સારું બધું સારું થયું છે કોની સરકાર ભાજપની સરકાર ભાજપની સરકાર બનશે હા આમે કોઈ છે નહીં વિપક્ષમાં મજબૂત નથી કોઈ મજબૂત નથી વિરોધ કોઈ પક્ષ. મજબૂત નથી અચ્છા શું નામ તમારું મારું નામ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ અમદાવાદથી જ અમદાવાદ કર્યા બધું બહુ સારું છે એમ લગ્ન કર્યા અચ્છા લગન જે કર્યા છોકરા પણ આ બધું કર્યું હા હા બીજું બોલો અમદાવાદમાં કઈ કઈ સુવિધાઓ મળી રહે છે બધી સુવિધા મળે છે હા હા બધી સુવિધાઓ મળી રહે છે જેમ કે એક બે એક્ઝામ્પલમાં આપો ને અમદાવાદમાં કઈ કઈ સુવિધાઓ સુવિધા રોડ રસ્તા બહુ સારું થઈ ગયું છે રસ્તા બહુ સારા થઈ ગયા પછી આ ભાજપ સરકારે સારું કર્યું છે અચ્છા તમારી ઉંમર કેટલી 40 40 हाँ ऐसा नहीं चलता हो दद्दू 40 ना हो 60 વર્ષ हाइट हजू हाइट नहीं लगता हाँ, हाइट। हाइट पाकू पाका। 110%. દાંત તો તો મજબૂત છે પડી મજબૂત છે શું લાગે છે આટલા વર્ષો તમે અમદાવાદમાં વિતાયા ચડી પહેરીને આવ્યા હતા ને 60 વર્ષ થયા અમદાવાદમાં શું ફેરફાર આવ્યા છે અરે રોડ રસ્તા ગાડીઓ બધું બહુ સુવિધા છે ભાજપ સરકારે બહુ સારું કામ કર્યું અચ્છા બહુ સારું કામ કર્યું છે એમ ને તો હવે શું લાગે છે હવે પરિવર્તનની જરૂર છે કે રિપીટ પરિવર્તન તો ભાજપ આવે છે ને તો હજી પાછું યુનિયન ઓલું થાય હજુ વધારે સારું થશે એમ હા. એવું લાગે છે તમને ક્યાં વાત 100% હા હા ક્યાં વાત હે? 100% ભાજપ આવે એટલે સારું જ થાય ભાજપ આવે એટલે સારું થશે 400 પાર આવશે ખરા 400 પાર આવે કે 400 ઉપર આવે હા અરે 6000 મતથી ને આગળ જ છે 6 લાખથી હા ક્યાં વાત હે, ક્યાં વાત હે. વાહ ભાઈ વાહ ઉભારો બોલવા દો આ 2 દાડા છે ને આ મોઘવા આ લોકો આવે છે હા. પછી તો અંધેરી રાતના દિયા તેરે હાથમે કામ ધંધો નથી મળતો અહીંયા ભૂખ્યા મરીએ છે એવું થાય છે તો શું મોંઘવારી વધારે છે હા તો શું છે અચ્છા તો આ વખતે પછી તમે એમ કહો છો મત જ નહીં આપવા બરોબર હા, તો નથી મત- ચાલવાનું તમે ને. મત નહીં આપો તો પછી બદલાશે કઈ રીતે તમારી શું સરકાર બદલાય? વારો બદલાય એમના જોડે હા આ મજૂરીમાં. મોંઘવારી અત્યારે તો આ કેરોસીન બંધ થઈ ગયું છે હા. બરાબર ઘઉં બંધ થઈ ગયા છે એ ઘોડે હા. બરાબર ઘઉં બંધ થઈ ગયા છે તેલ બંધ થઈ ગયું છે બધું મોંઘવારી આ શું છે કેરોસીન આલો અમને ગેસનો બાટલો મોંઘો છે ગેસનો બાટલો મોંઘો કરી દીધો છે અચ્છા એટલે નડી રહ્યું છે એમ ને હા. તો આ ગરીબ માણસની આ મજૂરોની વ્યથા છે મજૂરોની વાચા છે કે મોંઘવારી નડી રહી છે અને એના માટે જ ક્યાંક ગરીબો જે છે મજૂરો જે છે એ ગુસ્સે થતા હોય છે ને એટલા માટે જ આજે આપણે બાપુનગર આવ્યા છે ને બાપુનગરમાં નાના માણસો સાથે વાત કરી રહ્યા છે ને એમની જે વાચા છે એ સાંભળી રહ્યા છે ચાચાજી કેમ છો શું નામ તમારું मैं तो दवाखाना आया इसके लिए भी मैं દવાખાના આવ્યા છો અમદાવાદમાં જ રહેવાનું નિકોલ શું લાગે છે શું લાગે છે મોંઘવારી નડી રહી છે મોંઘવારી તો નડી રહી છે ને બહુ મોંઘવારી વધી ગઈ છે મોંઘવારી વધી ગઈ નરેન્દ્ર મોદી એક વખતે આ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે શું કહેતા હતા 60 રૂપિયા કોંગ્રેસે 60 રૂપિયા પેટ્રોલનો ભાવ કરી દીધો છે આ નરેન્દ્ર મોદીની હાજરીમાં 101 રૂપિયા પેટ્રોલ થઈ ગયું હતું કશું બોલનાર નથી તો મોંઘવારી છે ને આ દેખાતી પણ આ બધી કાકા સમસ્યા 40 રૂપિયા પેટ્રોલનો ભાવ વધી ગયો છે છતાં કોઈ બોલનાર નથી બધા ભાજપવાળા અને કોંગ્રેસવાળા બધા એક જ છે એ લોકો એટલે સમસ્યાઓ આમાં પબ્લિક મરે છે પબ્લિક મરે છે બીજું કાંઈ નહીં સમસ્યાઓ ઘણી બધી છે પણ સામે એવો વિપક્ષ મજબૂત છે ખરો કે જેના ઉપર મોદી સાહેબ કામ બરોબર કરે છે મોદી સાહેબ કામ બી બરોબર કરે છે પણ મેન પ્રોબ્લેમ મોંઘવારી નડે છે ત્યારે પબ્લિકને બિચારે કમાઈ ઓછી છે મોંઘવારી વધારે વધી ગઈ છે આ માટે
માટે બીજું કંઈ કહેવું નહીં. પણ આ ભાઈએ કીધું કે અમે તો મત જ આપવા નહીં જઈએ. મારે ખાવાના ફાફા છે, મારે રહેવાના ફાફા છે, મારું મકાન પડી ગયું છે, મને મકાન આલી દો તો હું મત આલીશ. તો મત આપશો એમ ને? કઈ બાજુ રહેવાનું, કઈ બાજુ મારે મકાન? સોનાલિયા બ્લોક. સોનાલિયા બ્લોક. હા, એ બાજુ મકાન પડી. સોનાલિયા બ્લોક બાજુ ભાઈનું મકાન પડી ગયું છે. શું નામ છે? ગૌરાંગ સુબેદાર. ગૌરાંગભાઈનું મકાન દબાણમાં આવ્યું. શું થયું મને આખી સ્ટોરી નથી ખબર, પણ આપણે એવી આશા રાખીએ કે સરકાર આવે, અહીંયા ધ્યાન આપે અને ભાઈનું જે કંઈ મકાન છે ત્યારે રોડ ઉપર સૂવે છે, મકાન નથી મળતું, તો એમની જે સમસ્યા છે એ દૂર થાય. તો મત આપશો ને? આ પુલના નીચે હોઈ જાઉં છું, બરાબર. પેલા રેન બસેરાવાળા આવીને પકડી જાય છે. ગવર્મેન્ટમાં જ બધે ખાનગીકરણ કરી નાખ્યું છે. હાલો, આ મોદી સરકારે આ ખાનગીકરણ કરી નાખ્યું છે. હાલો, મ્યુનિસિપલ હાલો, અત્યારે કોઈ ભરતી થાય છે, ઓનલી પોલીસની જ ભરતી થાય છે, બરાબર. ઓનલી આ ગવર્મેન્ટમાં બધી જગ્યાએ ખાનગીકરણ થઈ ગયું છે આ મોદી સરકારમાં, બરાબર. હવે જો ઇલેક્શન આવે એટલે કે કેસમાં થોડાક 200-300 રૂપિયા ભાવ ઘટાડે, પછી પાછો છે ને એનાથી 3 ગણો ભાવ વધારી નાખશે. ઇલેક્શનની સરકાર આવશે એટલે. શું નામ તમારું? પિક્ચર આવી જશે અમારા. એટલે જ તો. કાકા શું ખાવ છો? પૌવા. પૌવા? દાળવાળા પૌવા, રસાવાળા પૌવા? રસાવાળા પૌવા. ક્યાં વાત છે, જોરદાર બનાવે છે. જોરદાર બનાવે છે. કોણ, શું નામ છે ભાઈનું? કોણ બનાવે છે? રામજીભાઈ. શું નામ છે તમારું? રામજીભાઈ? હા. ક્યાં વાત છે. રામજીભાઈ જોડે આપણે જઈએ, પછી તમારે જોડે આવીએ. રામજીભાઈ, રસાવાળા પૌવા બનાવો છો એમ તમે? હા સર. ક્યાં રહેવાનું? અહીંયા અમદાવાદમાં જ? અમદાવાદ. પ્રોપર કઈ જગ્યાએ? રાજસ્થાન. રાજસ્થાન. બાકી કેટલા વર્ષથી અમદાવાદમાં રહેવાનું? 5 साल हो गया. यहाँ लारी खोले हुए 2 साल. यहाँ लारी खोले हुए 2 साल हो गए. ખાલી પૌવા જ? પૌવા, ઇડલી, વડા. પૌવા, ઇડલી, વડા, બીજું બધું એમ ને? સરસ સરસ. ઇલેક્શન આવે છે રામજીભાઈ, શું લાગે છે? सबको पता है, सबको पता है, सबको पता है, कहने की आवश्यकता नहीं है. બોલો તો સહી આપ. आपको खबर है. हमारा तो मोदी साहब है जिंदाबाद. હે, મોદી સાહેબ જિંદાબાદ. કયા કામો? બધું સારું છે એમ હા. કે મોંઘવારી નહીં એમ હા. બધી રીતે એમ સારું છે એમ. અચ્છા, મોંઘવારી નહીં? અમને તો યાર મોદી સાહેબ છે એટલે ચિંતા જ હે? નથી. પેટ્રોલ આટલું બધું વધી ગયું सस्ता ही है, कहाँ है पेट्रोल? રિક્ષાવાળાને ગેસ સસ્તો છે તો હે? ગેસ સસ્તો છે ને રિક્ષાવાળા માટે. સસ્તો છે. આ પેટ્રોલનું શું? પેટ્રોલ તો અમે ગાડી ચલાવતા નહીં એટલે અમે તો રિક્ષાવાળા માણસ. પેટ્રોલ સસ્તું છે? राजस्थान से सस्ता है यहाँ. राजस्थान से सस्ता है यहाँ पे. सस्ता है. हाँ. अच्छा, और सामने जो विपक्ष है गठबंधन કર્યું છે, कुछ नहीं मोदी. મોદી આएगा. क्या बात है. શું લાગે તમને? મોદી સાહેબ જ. બાપુ, શું લાગે છે આ વખતે? પરિવર્તન થવું જોઈએ. પરિવર્તન થવું જોઈએ. કેમ થવું જોઈએ. પરિવર્તન થવું જોઈએ એવું કારણ લાગે? કે બધા કોન્ટ્રાક્ટ કરી દીધા, દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ ચાલે છે. અચ્છા, દરેક જગ્યાએ. દરેક ગવર્મેન્ટ કર્મચારીમાં બધા કોન્ટ્રાક્ટ પણ લાગી રોજગારી તો મળે છે ને બધા? રોજગારી મતલબ પાછળનો ફાયદો ના મળે કોઈને. હા. પાછળ બેકગ્રાઉન્ડ જોવાનું ને, અચ્છા એની પાછળ શું જોવાનું. અચ્છા, તમે શું કરો? હું પ્રાઇવેટ સ્કૂલમાં છું, પટાવાળામાં. સ્કૂલમાં જો એમ? હા, ખાલસા સ્કૂલમાં. સારું એવું મળી રહે છે? સારું એવું મળી રહેશે. અચ્છા, આ વખતે પરિવર્તન થવું પરિવર્તન જોઈએ. જરૂર છે. આગા કેમ છો? એકદમ મસ્ત. મસ્ત મસ્ત. મોજે મોજ. અમદાવાદમાં રહેવાનું? હા, અમદાવાદ. કેટલા વર્ષથી? જન્મ જ અમદાવાદના. જન્મ જ અમદાવાદમાં. કેટલા વર્ષ છે તમારા? 55-60 થયા? 71 વર્ષ. શું વાત છે. 71 વર્ષમાં અમદાવાદમાં શું ફેરફાર આવ્યો જરા કે સમજાવો. ઘણો પરિવર્તન બદલાવ. જેમ કે પહેલાંનું પરિવર્તન અત્યારનું પરિવર્તન ઘણો ફેરફાર. કયા પરિવર્તન આવ્યા? અત્યારે બધી નવું ટેકનોલોજી આવી. કઈ ટેકનોલોજી? હવે આ મેટ્રો આવી. હા, મેટ્રોમાં બેઠા તમે? હા, મેટ્રો બધું કેવું લાગે? સારું છે. અચ્છા, પછી બીજું શું શું આવ્યું? આ ઇલેક્ટ્રોનિકનો બધો સાધનો આવ્યા છે. હા, પછી અત્યારે ભાજપ આવવાથી ઘણું પરિવર્તન બદલાયું. અચ્છા, ઘણું આવ્યું છે એમ ને? શું લાગે છે આ વખતે? આખરે ભારત જ આ ભાજપ જ આવશે. ભાજપ કેમ કે 1947થી અત્યાર સુધીમાં 25-30-35 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું, આટલું પરિવર્તન નહોતું આવ્યું. હા, પણ અત્યારે હાલમાં કોંગ્રેસ જો 10-15 વર્ષથી આવ્યું, ભાજપ આવ્યું, તો ત્યારથી પછી પરિવર્તન વધારે છે. અચ્છા, વધારે. સિટીમાં જે મોટા મોટા રસ્તાઓ બન્યા, પુલ બન્યા, બધી વ્યવસ્થા કરી આપી અને બધી રીતે મોંઘવારીમાં વ્યવસ્થા બરોબર કરી. ક્યાંથી? રાજસ્થાનથી? અમદાવાદથી? અમે અમદાવાદના જ છીએ ભાઈ. અમદાવાદના જ છો પ્રોપર?
કોપર કેટલા અમદાવાદ વર્ષથી અમદાવાદમાં જિંદગી આખી અમદાવાદમાં નીકળી ગઈ આખી અમદાવાદમાં નીકળી ગઈ હજુ તો હા. જિંદગી જીવવાની છે ઘણી બધી જીવાર છે એટલે હજુ તો ભગવાન અડધી શું? હજુ તો અડધી જ નીકળી છે ભગવાન જેટલી જીવાર છે એટલો જીવાના છે હજુ તો ભાઈ અડધી જ જિંદગી આ નીકળી બરોબર ભગવાન હાથમાં છે આપણા હાથમાં ક્યાં છે યાર હા સાચી વાત છે બરાબર ને? ભગવાન જે કે ભગવાન જે કરે એ સાચું યાર આ વખતે શું લાગે છે ઇલેક્શનમાં ઇલેક્શનમાં જે આવે સાચું યાર ભગવાન જે આપણું ભગવાન કામ તો સારું બરોબર છે, પણ તમે જનતા છો જનતા કે એ સાચું હોય ઇલેક્શન જાગે વાત સાચી હે મને સારું જ થશે યાર હા હા શું થશે પણ સારું થશે સારું શું થવું જોઈએ શું લાગે સારું હા ભાઈ કોની સરકાર વિકાસ સારો થવો જોઈએ વિકાસ સારો થાય છે આવે એવું લાગે છે ભાજપ નહીં લાગે હે, ભાજપ ની સરકાર લાગે સારી છે કેમ? ને સારું કામ કરશે એમાં કયા કયા કામો બધા કામ સારા જ કરશે મેટ્રો આવી હે હા હા મેટ્રો બેઠા કરી તમે મેટ્રો બેઠા ને હા હા સારા સારા કામ થાય છે અચ્છા કયા કયા અમદાવાદમાં કયા કયા કામો અમદાવાદમાં બહુ મોટા મોટા કામ થઈ ગયા કયા કયા મોટા મોટા બધા મેટ્રોનો થયા પુલનો થયા રિવરફ્રન્ટનો થયા કામ અચ્છા બધી સુવિધા પુલો બન્યા તો સારા સારા કામ થયેલા જ છે તડકો વધી ગયો છે આપણે થોડા છાયડામાં જઈએ છાયડામાં અમારી પબ્લિક બેઠી છે કોઈ જ ઊભા નહીં થાય કોઈ જ ઊભા નહીં થાય બધા બેઠા બધા બેહી રહેશે બધા બેહી રહેશે આપણે હું એ બેહી જાઉં હા હા ગરમી બહુ થઈ ગઈ યાર ગરમીમાં અમારે નીકળવું પડે બોલો હા ગરમી તો પડે જ છે ઘણી અમદાવાદમાં વધારે નહીં ભાઈ અમદાવાદમાં વધારે જ હોય શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં ઇલેક્શનમાં તો શું લાગે તે આ ક્ષત્રિયોનું તો એક તો નડે એવું લાગે ક્ષત્રિયોનો મામલો થોડો નડે એવો લાગે નડે એવું લાગે એમાં છે સીટોની કપાત થાય એવું લાગે સીટોની કપાત એના લીધે થઈ શકે એમ બોલો બોલો શું નામ તમારું હરેશ હરેશભાઈ અમદાવાદમાં જ રહેવાનું અમદાવાદમાં કોઈ સમસ્યાઓ ખરી સમસ્યા તો બહુ છે શું કરશું હે સમસ્યા- સમસ્યા હા કઈ 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 સમસ્યા છે બહુ એકબીજાને પગ ખેંચાય છે અત્યારે હા હા એકબીજાને પગ ખેંચાય છે એ જેને ચૂંટણીને તાકડો આવે તેને જ ખેંચાય છે એ પછી બધા ઊંઘી જાય ગુજરો ઉડી હા એનું કારણ કે ચૂંટે કે પેલો હું ઊંચો છું પેલો કે હું ઊંચો છું પેલો કે હું ઊંચો છું એકબીજાને અત્યારે સમસ્યા અત્યારે આવશે એટલે અત્યારે એન્ડ કરી નાખશે પછી ભૂલી જશે જનતાને એડ્રેસ બહુ કાચી જ છે શું લાગે છે જનતાની ક્લિયર ચોઇસ શું લાગે છે આ વખતે? ગમે તે કરશું ભાજપ સિવાય કોઈ ઉદ્ધાર થશે અત્યારે સિવાય ઉધાર નહીં કોઈ ઉદ્ધાર નહીં કેમ એવું તમને દેખાય છે તમને દેખાય બીજો કોઈ સામે વિપક્ષ નહીં કોઈ નહીં કોઈ પક્ષ આવશે જ અને આવશે તો કંઈ ચાલશે નહીં નહીં ચાલે બધા વાયદાઓ તો આપે છે ને નવા નવા એ બીજા ખાલી વાયદા ને બાધાઓ મળે છે બધાને હા વાયદા બાધા જ બધાને મળે છે બીજું કંઈ મળતું છે નહીં અચ્છા હા જ્યાં સુધી આપણે બબ્બર બેઠા છે ત્યાં તો કોઈ આવવાનું છે નહીં અચ્છા હા બસ અને એમને જ અમારા એમને જ લાવવાના છે 800 પાર એ ધંધા માટે રોજગાર માટે બધી રીતે મોદી સરકાર જ છે હા બેહો બેહો આ બાજુ આવો વાત કરીએ યાર આપણે શું નામ તમારું કેતનભાઈ અમદાવાદમાં જ રહેવાનું પ્રોપર પહેલેથી શું કામ કરવાનું અમારા પ્લાસ્ટિક બેગનું કામ ને છૂટક મજૂરી કરીએ પ્લાસ્ટિક બેગ મળી રહે બધું સારું એવું બધી રીતે મળી રહે અમારી રીતે ચલાવીએ ધંધો કરીએ તો બધું છે ધંધામાં તો સારું મળી રહે નહીં આપણે ગુજરાતીઓ એમાં નોકરી કરતા ગમે તે કરીને કરી લે 200-500 રૂપિયા ગમે તે હાથ મજૂરી કરીને તો લાવી દે નોકરી કરતા ધંધામાં પોતે ધંધો કરવો સારો નોકરી કરતા પોતે ગુજરાતીઓ બધા સેટ જ છે એમ ને સાચી વાત છે શું લાગે ઇલેક્શનમાં ઇલેક્શનમાં તો ભાજપ જ રહેવાનું ગમે તે સામેવાળો પક્ષ આવે તો ભાજપ જ રહેવાનું ભાજપ સિવાય કોઈ છે જ નહીં સામે લડે ને ગમે તે સમજ ઊભી થશે પેલો કે હું આને નહીં આપું આને નહીં આપું પણ એ જ આવવાનો છે અચ્છા કેમ કે મોદી સરકારે જે કરી બતાવ્યું છે એને બીજા કોઈને કરી બતાવ્યું કેમ કે પેલો કે અત્યારે તમે એમ બોલો છો એમ બોલો કે આ મોદી આ ખરાબ કર્યું આ ખરાબ કર્યું આ ખરાબ કર્યું તો તમે હોસ્પિટલમાં જાઓ છો મહા કાર્ડ લઈને જાઓ તો પહેલાં જ કોને કર્યું કોંગ્રેસ રાજમાં હતું આયુષ્માન કાર્ડ હતું અત્યારે મોદીના રાજમાં આવી ગયું છે અને અત્યારે અટેક આવે ગમે તે હુમલા આવે છે તો કયા બાપા આવે છે આપણે આપવા માટે એ મોદી સરકાર આવે છે એટલે આપણે જેને ખાધું એનું ખોદાય નહીં એટલે આપણે મોદી સરકારને લાવવાના છે ગમે તમને કોઈ એવો પર્સનલી ફાયદો થયો કાર્ડથી કે કોઈ થઈ હા થયો ને મને નાની એવી કહાની હા થયો થયો હા જ ભાઈ અમારો પા તમે બેહો બેહો એમને બેહો એમને બેહો આવો બેહો 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 બોલો મને એટેક આવેલો હા બરાબર હા
5 વર્ષ પહેલાં હા અચાનક જ એટેક આવ્યો હતો મને, એટલે હું અહીંથી નારાયણમાં ગયો હતો. નારાયણ તો નારાયણ હોસ્પિટલ નારાયણ આપણે અહીંયા હોસ્પિટલ, રખિયાલ બાજુ હા મારે પૈસાની તકલીફ હતી બરાબર, પણ અમારું જો કાર્ડ હતું તો છોકરાએ પૈસા લાવીને ગમે ત્યાંથી અંદર મૂક્યા હતા ડિપોટી. પેલા લોકો કે કાર્ડ હશે તો કામ થશે ને તો નહીં થાય. છોકરાએ પૈસા લઈને લાખ રૂપિયા મૂક્યા અંદર બરાબર. કાર્ડ અમારું તો બંધ થઈ ગયું હતું અને કાર્ડ પછી ચાલુ કર્યું અને માને 2 સ્ટેન્ડ મૂકેલા હાથમાં અહીંયા બરાબર, હૃદયમાં એટેક આવ્યો ત્યારે પૈસા મને પરત પાછા આપ્યા. અચ્છા જેટલા મૂક્યા હતા એટલે પાછા આપ્યા. મારું કામ થઈ ગયું ઓપરેશનનું અને મને અત્યારે સારું છે. ક્યાં વાત પૈસા બી પાછા આપી દીધા. એટલે એમને બહુ જ રાહત છે. અચ્છા સ્વાસ્થ્ય માટે હારી બહુ સારું રાહત છે. નાના પબ્લિક માટે બહુ જ રાહત છે, મોટી પબ્લિક માટે બી આ રાહત છે. અત્યારે મોટી પબ્લિક એમ બોલે છે કે મોદી આ કર્યું, મોદી આ કર્યું, મોદી આ કર્યું. કાલે મેં એક વોટ્સઅપમાં જોયું છે કે આપણા દેશ તો દેવો કેટલું છે એ કોઈને જાણ નહીં, પણ એ મેં કાલે જોયું અમેરિકાનો 30,000 અજબ ડોલર છે. એની જગ્યાએ આપણે મોદી સરકારે 720 કરોડ રૂપિયા લાવી દીધું છે. દેશ તો દેવું તો આનેથી મોટો શું જોઈએ છે? અમદાવાદમાં જ રહેવાનું? હા અમદાવાદ ગૃહિણી હાઉસવાઈફ કે કામ કરો? ના હાઉસ અહીં કાંઈ નોકરી કરવું પૂર્ણા છે શેની નોકરી છે? આ પીરસવાન અચ્છા પીરસવાની. અન્નપૂર્ણામાં હે ને? અચ્છા આ વખતે ઇલેક્શનમાં શું લાગે છે? શું લાગે હવે અમને? કોની સરકાર બની? ખબર નહીં કોની આપે. મોંઘવારી નડે છે ગૃહિણી? મોંઘવારીનું તો છે જ ને, તમને ખબર હોય મોંઘવારી તો છે જ ને. હે હા મોંઘવારી તો છે જ ને. બાકી શું લાગે છે કોની સરકાર? અચ્છા તમારો કોઈ ફેવરેટ નેતા ખરા? એવરેજ નેતા આમ તમારા ન્યૂઝમાં જોતા હોય કોનું નામ તમને યાદ આવે? પહેલાં તમને એવું કે ભાઈ આવા કોઈક નેતા છે, આ નેતામાંથી તમારે કોઈ એક નેતા ફેવરેટ નેતા હોય તો તમે કોનું નામ પહેલાં યાદ આવે? બોલો પ્રીતિબેન. હે કોનું નામ યાદ આવે? नरेंद्र मोदी नरेंद्र मोदी કેમ? बस वो अच्छा काम करते इसलिए कौन सा काम किया? अच्छा अहमदाबाद में कहाँ काम होता है? हुआ है ऐसे तो बहुत सारा काम हुआ ही है अहमदाबाद में जैसे कि जैसे कि ये हमारा बूथ देखो गरीबों के लिए अच्छा काम किया है उन्होंने अच्छा ये बूथ लिया है. अच्छा 5 રૂપિયાનું પાછળ બતાડજો. 5 રૂપિયાનું શ્રમિકોનો જમવાનું 5 રૂપિયામાં મળી જાય એમ ને? श्रमिकों को ये अच्छा और खाना भी अच्छा आता है અચ્છા क्वालिटी भी अच्छी होती है ટ્રાય કર્યું છે? हाँ खाते हैं પીરસીએ જ છે. અચ્છા તમે જ પીરસો છો એટલે હા. તમારે હા બનાવવાળા પાછા અલગ હોય ને અલગ ત્યાં? એજન્સી છે. અચ્છા એજન્સી એટલે પીરસવાનું તમારે હા પીરસવાનું પીરસવાનું. પીરસીએ અને નારોલથી જમવાનું આવે એજન્સી વાળા મોકલે. અને આજ પછી બપોરે તો તમે આજ હા અમે ઘરે 11 વાગે ઘેર જતું રહેવાનું. અચ્છા 11 વાગે ઘેર જતું રહેવાનું પણ ક્વોલિટી સારી હોય? હા સારું હોય એકદમ ચોખ્ખું જમવાનું હોય. અચ્છા 5 રૂપિયામાં એમ ને? અચ્છા મેટ્રોમાં બેઠા તમે? હા બેઠા કેવું લાગે મેટ્રોમાં? મેટ્રોમાં તો સારું લાગે પણ આ હરખું વ્યવસ્થિત કરાવો ને જો કેવું થયું આ બધા જો તમે જ મસાલા ને બધું ખાઓ ને? અમે ઢૂકતા જ નહીં પણ આટો અત્યારે આવીને બેઠા છીએ. અચ્છા હા આ બધું ગંદુ કેમ થઈ ગયું? બંધ હોય એટલે કેમ? બંધ જ છે આ કોઈ સાફ સફાઈ રાખતા જ નહીં. જો અંદર કેટલી ધૂળ બૂળ બધું પડ્યું. એ તો આ બધું બંધ હોય એટલે ધૂળ ધૂળ હોય. સાફ સફાઈ તો કરવી પડે ને ધૂળ ચડવાની સાફ સફાઈ તો રાખવી પડે ને. સાચી વાત. આ બધી પબ્લિક આગળ આપણને પૂછે એક માણસ રાખવો જોઈએ કોઈ આગળ ચાલુ તો આ પણ આ બધું તો પબ્લિકે જ કર્યું હશે. પબ્લિક કર્યું એ વાત સાચી પણ એ માણસ બેઠો હોય તો કોઈ પબ્લિક ના કરે ને. આ રોજ કેટલા માણસ આવીને પૂછે કે આ ગેટ કેમ બંધ છે આગળ ચાલુ છે આપણે જવાબ દેવો પડે તો મેટ્રો વાળાની જવાબદારીમાં આવે ને. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં? આ ઇલેક્શનમાં તો આગળ બદલાવો જોઈએ કોક આવો જોઈએ કોંગ્રેસ વાળી આવી જોઈએ પણ એવું હા. સામે કોઈ એવું છે ખરું? આ છે ને એટલે બાબુભાઈ ઉભા તો ખરા હા બાબુભાઈ બાપુ તમને શું લાગે છે? બાપુ મને તો આનો અનુભવ ને હું તો બહાર ગામનો છું બહાર ગામનો તો ક્યાં ના કાલે જ આવ્યો છું આમ ધંધુકા બાજુનો છું ધંધુકા બાજુનું છે એ બાજુ શું સ્થિતિ છે? એ બાજુ સ્થિતિ સારી છે ભાજપની સ્થિતિ સારી છે ભાજપ આવે એવું લાગે? હા આવશે 101%. કેમ? કારણ કે મોદી સાહેબનું કામ સારું છે એટલા માટે. મોદી સાહેબનું કામ હા સારું છે. બેસ્ટ બેસ્ટ હા કાકા તમે શું કહેશો? હે કોણ આવશે? કેમ? શું કારણ? કયા કામો? બધા રોડના નહીં અચ્છા એ બધા સારા કામો કર્યા. સારું આગળ આપણે જઈએ. બાબુ શું કહો છો તમે? બોલો બોલો હે શું નામ તમારું? દિનેશ મકવાણા અહીંયા જ રહેવાનું અમદાવાદમાં? અમદાવાદમાં કોઈ સમસ્યાઓ ખરી અમદાવાદમાં? ઘણી બધી કેમ કે ઘણી બધી છે મને પણ એક્ઝામ્પલ તો આપો યાર તમે. એમને સાહેબ તમે બી અહીંયા રહો છો અમદાવાદ તમે બી અહીંયા રહો છો ને ઘણી બધી સમસ્યા છે મને
2-3 સમસ્યાઓ ને 2-3 સુવિધાઓ મને એક્ઝામ ઘણી બધી એમ કઈ રીતે ચાલશે તમારે કેવું પડે ને તમને સમસ્યા છે ધંધા બાબતથી ઉદાહરણ આપો એટલે તમને ખબર પડે. હા બસ એમ. પછી ગરીબી હા એ તો ઓલરેડી જો જ છો તમે બીજી ઘણી બધી સમસ્યા છે. ઘણી બધી અને સુવિધાઓ સુવિધાઓ કઈ નથી મળતી. કઈ નથી આ શું છે મેટ્રો બીચ છે હા ખાલી મેટ્રો બીચ જ છે કે મેટ્રો ચાલે મેટ્રો ચાલો ત્યાં સુવિધા ખરી પણ આ હોય તો બિયોન્ડ માણસ ન હોય તો કોઈ સુવિધા ના એટલે મેં તો સાંભળ્યું એવું ભાડું એટલું બધું છે નહીં પાસ ના છે ને બરાબર બરાબર છે પણ હવે સાહેબ મેં અભ્યાસ શું કીધું બેકાર એ કામ ધંધા તો છે ને લોકો જોડે એક વસ્તુ સમજે બરાબર હવે મેટ્રો બનાવે તો બેહવા માટે પૈસા તો જોઈએ ને કરી એક ને કામ ધંધા તો મળી એક જ હા કામ ધંધા નહીં મળતા અત્યારે તમે કઈ કામ કરો સરી એ કામ કરીએ આ કરી હવે એ બંધ છે અત્યારે દરિયા ભાગી ગયા આટલા બધા એટલે એ બધું બંધ છે. હા હા આ વખતે શું લાગે છે ઇલેક્શનમાં જોઈએ હવે ઇલેક્શનમાં ગઈ સાહેબ અમારી અમે ગણતરી કરવા માટે જ તમને લોકોને પૂછીએ છીએ ઓલરેડી તમને ખબર હે અત્યારે પલડું તો પહેલાથી ભાજપનું જ ભારે હતો ભાજપ જ આવે એમાં કોઈ સવાલ જ નહીં અચ્છા એવું છે હા પહેલાથી એવું કેમ લાગે છે હવે અત્યારે એમનો જ ડંકો છે એમનો ડંકો છે બાપુ તમે શું કહેશો કોંગ્રેસ કોંગ્રેસ આવશે કોંગ્રેસનું નામ પણ નિશાન આમે કોઈ છે ખરું એવું હે આવશે કોંગ્રેસ ગઠબંધન થયું છે લાગે છે ખરું હા બધા લોકો પબ્લિક તો મોદી 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 કરી રહ્યા છે હા કોંગ્રેસ આવશે તો આજે અમરાઈવાડીનું મેટ્રો સ્ટેશન અને આ જે બ્રિજ છે ઉપર મસ્ત મજાની મેટ્રો ચાલે છે સન કરતી મેટ્રો જાય છે એ બાજુ અત્યારે આપણે છીએ અને અમદાવાદના લોકોને આપણે પૂછ્યું એટલે અમદાવાદના બધા લોકોએ એમ તો કીધું જ છે કે ભાઈ મેટ્રો આવી એટલે સારી એવી સુવિધા મળી ગઈ છે અને મજા પણ આવે છે મેટ્રોમાં બેહવાની સમસ્યાઓ મોટાભાગે મોંઘવારીની ને રોજગારીની ને એ બધી સમસ્યાઓ નડી રહી છે પણ ઓવરઓલ જ્યારે લોકોને પૂછ્યું ત્યારે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ લહેર તો અહીંયા બીજેપીની છે પણ હવે રિઝલ્ટના દિવસે શું જાય છે એ તો જનતા જાણે જનતાની ક્લિયર ચોઇસ અત્યારે આપણે બાપુનગર અને અમરાઈવાડીમાં જાણી હવે જઈશું આગળ